નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં અશાંત ધારાનો અમલ માત્ર કાગળ પર રહી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકોટા ડીમાર્ટ પાસે આવેલી 275 થી વધુ હિન્દુ પરિવારો ધરાવતી અજીતનગર સોસાયટીમાં વિધર્મીએ મકાન ખરીદ્યું હોવાની વાત સામે આવતા સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના પોશ ગણાતા અકોટા વિસ્તારની અજીતનગર સોસાયટીના રહીશો આજે રસ્તા પર ઉતર્યા છે. મળતી માહિતી મુજબ હિન્દુ વસ્તી ધરાવતી અજીતનગર સોસાયટીનું 36 નંબરનું મકાન એક વિધર્મીએ ખરીદ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે. આક્ષેપ છે કે અંકિતા ગોહિલ નામની યુવતીએ તાંદલજાના જુનેદ શેખ સાથે લગ્ન કર્યા હોવા છતાં દસ્તાવેજોમાં તે વિગત છુપાવી છે અને તેની માતાના નામે ખોટી રીતે મિલકત ટ્રાન્સફર કરાવી છે. આ સમગ્ર મામલે અજીતનગર સોસાયટીના રહીશો 8 વાર કલેક્ટર કચેરીએ ધક્કા ખાઈ ચૂક્યા છે, પરંતુ કલેક્ટર કચેરીએ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે તેઓ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સાંસદની કચેરીની બહાર અજીતનગર સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી હતી. એ એટલા માટે કે અમારી અજીતનગર સોસાયટી અકોટા ડીમાર્ટ પાસે આવેલી સોસાયટી 300 માણસોની, જેમાં 36 નંબરનું મકાન જે વિધર્મીનું ષડયંત્ર દ્વારા હિન્દુ છોકરી જોડે એમણે લગ્ન કરીને આ ધંધો કર્યો ને એને મારા નામ પર દસ્તાવેજ બી ખોટી રીતે કરીને અસાંધારા બી ખોટી પરમિશન લઈને તમામ ડોક્યુમેન્ટોમાં વિગતો છુપાવેલી છે. એમનું ફંડિંગ જ્યાંથી આવ્યું તે બી બતાવ્યું નથી. અને આ તમામ વસ્તુ જે સદંતર રીતે અમે વિરોધ એટલા માટે કરીએ છીએ કે હિન્દુ વિસ્તારમાં શાના માટે આવે છે લોકો, એમના વિસ્તારમાં રહો ને શાંતિથી. આ અશાંત કરવા માટે અશાંત ધારાનું સાચો અમલ થતો નથી એટલે એમણે વિગત છુપાવી છે. એ છોકરીએ અંકિતા પ્રવીણસિંહ ગોહિલે મેરેજ કર્યા છે જુનેદ શેખ તાંદલજા, એ મેન્શન નથી કર્યું, જે વસ્તુ તદ્દન ખોટી છે. દસ્તાવેજમાં બી એનઓસી જુએ, પ્રોપર્ટી કાર્ડમાં એનઓસી જોઈએ, અસાન ધારામાં એનઓસી, પ્રમુખ સેક્રેટરી છે, જે તમામ અહીંયા મળતિયાઓ એટલે એડમિનિસ્ટ્રેશનમાં બી ક્યાં કચાશ છે. નહીં તો આ બધું વસ્તુ આ ગાજિયા એ મુસલમાન જેવું બધા ગોધા જેવું બધું મિક્સ, અને કોઈ તમે ઓળખી નહીં શકો કે આ મુસલમાન છે કે આ હિન્દુ. એ વસ્તુનો અમારે ભેદભાવ જે જુએ છે એ આ લોકો રાખતા માગતા નથી. તો એડમિનિસ્ટ્રેશન વિંગ જે આમાં મળતર હોય તો એમને તાત્કાલિક એ માણસોને ટ્રાન્સફર કરી દે અને ડિપાર્ટમેન્ટ ચોખ્ખું કરીને સાચી રીતે અસાન ધારાને સાચી રીતે દસ્તાવેજ બનાવે, એ અમારી માંગ છે. અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે. 2 વર્ષ પહેલાં બી આવ્યા હતા અને 8મી વાર આવ્યા છે. અને હમણાં સાંસદ બી હેમાંગ જોશીને મળ્યા પછી છે નહીં. હા, મળેલા છે, વાત કરી છે. હમણાં બાલુભાઈ શુક્લાને બી વાત કરી. બાલુભાઈ શુક્લા આપણા MLA. આ વખતે એ લોકો તો બહુ ચોક્કસ કહે છે. આ પહેલો કેસ એવો બનશે કે તમે સાચી રીતે રજૂઆત તમને મળી શકશે. અજીતનગર સોસાયટીના રહીશોના મતે આ સોદામાં 1,61,00,000 રૂપિયાનું મોટું ફંડિંગ થયું છે, જે બજાર ભાવ કરતાં ઘણું વધારે છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલી મોટી રકમ ક્યાંથી આવી. વધુમાં રહીશો આક્ષેપ કરે છે કે અશાંત ધારાની પરમિશન મેળવવા માટે સોસાયટીના પ્રમુખ કે સેક્રેટરીના એનઓસી લેવામાં આવ્યા નથી. અમે અજીતનગરમાંથી આવીએ છીએ, અકોટા વિસ્તારમાંથી આવીએ છીએ. રજૂઆત અમારી એટલી છે કે અમારી 275ની જે સોસાયટી છે હિન્દુઓની છે, એમાં 136 નંબરનું મકાન વેચાયું છે. એ લીધું અત્યારે દસ્તાવેજ હિન્દુના નામે છે, પણ એ બધું એમની છોકરીએ એક મોમેડનમાં લગ્ન કર્યા છે ને બધું ફંડિંગ ત્યાંથી આવ્યું છે. એટલે 1,61,00,000 ત્યાંથી આવ્યા છે. પછી રિનોવેશન કર્યું ને એ બધું કર્યું, એ અલગ હશે પૈસા. તો એ એમને ફંડિંગ પૈસા આવ્યા કંઈથી ને કોઈ એવું નહીં હોતું કે મમ્મી ગયા પછી એના ભાગો બધા છોડી દે એમ, કારણ કે 1,61,00,000 ને આ બધું અલગ છે. એનો ભય પણ છે. એટલે એવું નથી કે એ છોકરી, એનો ભય પણ છે ને એ પણ પોલીસમાં છે. વાસ્તુ કર્યું, બંને વિધિ પ્રમાણે કર્યું છે. હા, તો અમારે એ જાણવું, અમારે એટલા માટે અમે આવેદન આપ્યું છે કે આમાં પૂરી અસાંધારાનો અમલ થયો છે. જો એણે કર્યો હોય તો એણે બધા ડોક્યુમેન્ટ જે સબમિટ કર્યા છે એ સાચા છે. એણે બધી વિગતો બતાવી છે કે ભાઈ હું મેરિડ છું અને મારે આટલો છોકરો છે ને હું વાઇફ ઓફ જુનેદ શેખ કે જે કંઈ નામ હશે એની વાઇફ છું, એવું બધું બતાવ્યું છે.
એની ઇન્ક્વાયરી થઈ છે તો 3 દિવસમાં એમને અશાંતધારાની પરમિશન મળી ગઈ છે. આપણા જેવા સામાન્ય માણસોને 10-15 દિવસ વગર મળતી નથી, તો એમને કેવી રીતે મળી? એ લોકો પ્રેશરમાં આવીને કે પૈસાથી, એ લોકો એના મગજમાં એવું છે કે અમે પૈસાથી બધું કરી શકીએ એમ છે. એકચ્યુઅલી આ મકાન અમારો ભાવ અત્યારે 1.30 ચાલે છે. 1 કરોડ ને 61 લાખમાં એ લોકોએ પૈસા ઓવર આપીને આર્યા લીધું છે. એટલે અમારી એક જ માંગ છે કે એનું આર્યા ખાલી કરીને જાય ને જેણે વેચ્યું છે એને પણ પનિશમેન્ટ આપો, કે એઝ અ હિન્દુ તરીકે તારે આજુબાજુવાળાનો ખ્યાલ કરવો જોઈએ કે આ હિન્દુ લોકશાહીમાં બધાને રહેવાની પરમિશન છે, પણ તમે રહો ને તમારા એરિયામાં. અમારો એ છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. હવે અમે અમારા આર્યા MP છે એમને સાંસદ સભ્ય એમને મળવાના છે. પલીપુરન સોસાયટી ફ્લેટ છે, એમાં એક મોમેડને ખરીદ્યું, એમાં 150 ઉપર મકાન હતા. હવે બધા અત્યારે મોમેડન થઈ ગયા છે એક ખરીદીને. અને હવે છે તો ગૌતમ સારાભાઈ વાળી છે, પરિચય પત્રકાર સોસાયટી છે, બધામાં હિન્દુઓને કાઢીને મોમેડન, મુક્તિનગર સુધી મોમેડનની વસ્તી આવી છે. તો આ અહીંયા મોમેડન વાળાએ એની છોકરીએ લગ્ન મોમેડનમાં કર્યું, પણ નામ બાપાની પાછળ ટ્રાન્સફર કર્યું છે કે નહીં કર્યું એ કરવું જોઈએ ને. અને એને કાલ હવે વારસાગતમાં એને ભાગ માગે તો એ મોમેડન આવવાની જ છે. એટલે અમને વિરોધ એ છે કે અમારે જોઈએ નહીં, એ લોકોને અમારી સોસાયટીમાંથી મકાન વેચીને જતા રહે. અત્રે ઉલ્લેખનીય છે કે અજીતનગર સોસાયટીના રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. આગામી સમયમાં આ મામલે કેવું નિરાકરણ આવે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.